ગાંધીધામ બી ડિવિઝન પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે લૂંટના ગંભીર ગુનાનો ઝડપી ભેદ ઉકેલી 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ફરિયાદ મુજબ એક ટ્રક ચાલક અને તેના સાથી પર ગાંધીધામના ગળપાદર રોડ વિસ્તારમાં રાત્રિના સમયે મોટરસાઇકલ પર આવેલા શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ ₹2000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે ઇન્સ્પેક્ટર SV ગોજિયા અને તેમની ટીમે સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ તપાસના આધારે ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ અક્રમ સિદ્દીક બુટા અને અજીત ઉર્ફે નનકો જંગ બહાદુર શુક્લાને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત મેળવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલ છરી, મોટરસાઇકલ તથા લૂંટનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપી મામદ બાવલા મથડાને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.